પોપટિયા, એ પોપટિયા, બેટા પોપટિયા. એ બાપા મને શું થઈ ગયું તું? મને બેટા એવું થઈ ગયું તું, હું હુઈ ગયો તો ઓલા વેસવાવાળા આયા પછી. બાપા એને કઈ ઘૂંઘાડ્યું તું મને. હા તો મને કઈ ખૂંગાડ્યું તું, એ પછી હું પડી ગયો. અને વહી જાય. હા એ હુઈ ગયા. તો બાપા કઈ લઈ નથી જોવો તો. પણ મારી ખિસ્સામાં કઈ હતું જ નહીં બેટા. ઘરમાંથી કઈક લઈ ગયા છે. ઘરમાં જોવો, ઘરમાં તારું મરેલું છે. એ પોપટિયા, બેટા આપણા કબાટનું તારું તોડ નાખ્યું છે. રૂપિયા તે બધા લઈ ગયા. અરે અરે બાપા એક કામ કરો, ખાઈ ગાલો એ ગામ મૂકીને જઈને ગયા હોય છે. વાહ ભુરિયા વાહ, તારા ડોહા આપણે તો કરોડપતિ થઈ ગયા, કરોડપતિ. આપણી પાસે ખાવા રૂપિયો નતો, કાંઈ ખાવાનું નતું, અને અત્યારે તું જો આપણી પાસે કેટલા પૈસા છે. હરિરામ, આપણો આઈડિયો કેવો? નહીં પાણી વારવાનું, નહીં ડીલ તોડવાનું, આપણી વસ્તુ આપણી પાસે ને પાસે, અને તોય આપણી પાસે રૂપિયાના ડટ્ટા. વાહ ભુરિયા વાહ, આવો છો ધંધો આપણે આમ તો કાયમી કહી લીધા ને તો આપણે આમ તો કરોડપતિ, એક કરોડપતિ. કરોડપતિના દીકરા, આ તારો બાપ ઈમણામ પીડ્યું, નજર કર. એ થઈ જશે ઉપાધિ કરીમાં. આ એક ખેલ ધંધાની જો હરકી લાઈન હાલી છે ને એટલે અહીંયા બંગલો થઈ જશે. એ તારી બાપ ધંધાની તો લેન જ છે. સમજો હજે તો આખા ગામમાં એકાઈ ઘર બાકી નથી મૂકવું, અને ત્યાં લગન આ ધંધો બંધ નથી કરવો. સમજો ભુરિયા, પછી જાજો ટાઈમ આ ગામમાં ધંધો ન કરાય. ગામમાં ધંધો કરીને તો પકડાઈ જાવી. એક કામ કરી, આપણે આમ જો ગામમાં બૂસ મારી લઈને પછી બહાર ગામ વયા જઈશું, એટલે આપણે અહીંયા તો કોઈ ઓળખવાના નથી. એ પેલા પણ તારો બાપ આખા ગામનું તો બૂસ મારી લેવા દે, પછી બહાર ગામ જઈશું. હાલ તો પૈસાના ભાગ પાડી લઈ અને પછી જાવી ગામમાં બૂસ મારવા. હા એટલે ઉભર લે. હા આ 200 વાળી છે ને, હાલે 20,000 છે. આલે 20. હા આ 10,000 બરોબર. પછી આ 50 વાળી છે એટલે 5,000 છે. હા 5 ને 10 15, 15 ને આ 20 વાળી છે એટલે 2,000 ને આ 2,000, આ બીજા 4,000 એટલે 19,000 થયા. આજ મારે 1,000 ઘટે. આ તો વાંધો નહીં, આગી પૈસા આવે ને એમાં 1,000 વધારે લઈ લીજે તું. 20,000 રૂપિયા થઈ ગયા, વિચાર કર તું. એક જ કલાકમાં 20,000 રૂપિયા. હા, અને આમ જો હાલ હવે આ પૈસા ગાયો કા મૂકી હાલ્યા જાય બહાર. આ અંદર જ મૂકી દે, પછી હું આમ જો એકારે બધા ઘર લઈ જઈશ. હે હા આતા મારે આ લુગડા બદલાવા, પાછું ઘરે પૈસા મૂકવા જવું, પાછું આવીને તૈયાર થવું, ટાઈમ ગયો જાય. પોપટિયા, એક શેરીમાં તારા બાપ દેખાતા નથી. તું એક કામ કર, તું આ શેરીમાં થઈને આમ ઝાપે જ જા, હું આ બાજુ જાઉં. પુરિયા, આપણે આ બે શેરીમાં તો હવે આપણે સમજો પૈસા લઈ લીધા, હવે કોઈ શેરીમાં થઈશું. એ આજે તારો બાપ ઓલો મુઠ્ઠીની બજાર બાજુ બાકી જ છે, અને આમ જો પેલા હે ને મુઠ્ઠીનું જ બૂસ મારી દે. મારો દીકરો પૈસા હે ને તે બહુ હવા કરતો તો, એકદમ એનું સાબડું સોટાડ દે ને પછી એને ખબર પડે કે હવા કેમ કરાય દીકરા મારાને. ઈ તારી વાત સાચી. હલો, કપડા આવી ગયા, કપડા સુરતના સ્પેશિયલ કપડા આવી ગયા. મારા દીકરા મારા કેવા થઈને બોલો માણાના બૂસ મારવા આવે છે. આ ચિંપા મું આવી છે, સાહેબ કા ગોતવા જશે નકર મારા પૈસા લઈને ગયા જશે. મારા બાપા કે કાંઈ કા ઝાપે આડો ફરશે, અહીં ઝાપે જ કોઈ છે નહીં, એટલે પગ ગામમાં દો એટલે ગામમાં જવા દે. મારા દીકરા મારા આ ચિંતા જાય છે. આ બજાર મહેનત બોલ લાય, આ બજારમાં જવા દે. આપણે જેટલા ગામમાં મૂકીમાં આવ્યા ને તેટલું ગામમાં નિરાશ છે. ઓલા મારા બેટા માંગો વાળા આવતા હતા ને તો આપણે ઘરે હોય ને તો માંગે, નકર મારા બેટા સોર્યું કરીને વહી જતા હતા. એટલે જ આખા ગામમાં માંગો વાળા બંધ કરાવી દીધા. હમણાં કે એવી નિરાશ થઈ ગઈ છે ને કે ગામમાંથી કાંઈ સોરીની રાડ બાર આવતી નથી. હલો, કપડા આવી ગયા, કપડા કબજા લઈ લો, છોણિયું લઈ લો, હારા હારા લુગડા
જબ્બા જબ્બા લઈ લ્યો. બોલને તારો બાપ કોક ભારી છે ને તો આપણે બેને ટાંગા ભાગી જાય છે. એટલે એમાં એવું નથી, જીભ થોડીક લપટી ગઈ હતી. લપટી ગયો ના દીકરો કોકનો જો તો કોણ લપટી ગયો ને તો બેને ટાંગા ભાંગી નાખશે. હવે હે ને મુખી છે ગામમાં દેખાતો નથી. હા, મારો દીકરો આપણને ફર્યા વગર કેમ હાથ પાડશે? હવે શું કરશું? હાલીના ઘીરે વ્યા જાય. હાય. એને ઘરે હા હા, આપણે લુગડા દેખાડવાના. એને ખબર જ છે એ મૂકી રહ્યો ને એ એટલો આળસુ છે, થાઈને લેવા નથી જાય એવો. આ લુગડા જોશે જ. હા ત્યાં વાંધો ને દુકાનોમાં ખાતર ન મળતા એક ખેડૂતનો આપઘાત. આહાહાહા. આ સરકારે ખાતરનું કમ્પ્લેટ કરાવી દે ને તો ખેડૂત બિચારા હે ને આપઘાત ન કરે. તેમ સર વાવેતર કરી નાખે. કપડા લઈ લ્યો, કપડા ઘીરે બેઠા કપડા. એ ક્યાં છો? કોને પૂછીને આયા? એ સુરત થી આવી છે બાપા કપડા વેચવા. તો અમારા ગામમાં પરમિશન કોને દીધી કપડા વેચવાની? અમારા ગામમાં સખ્ત મનાય છે બહારના માણસો ના આવવાની. એ બાપા અમે તે સુરત થી કપડા વેચવા આવી છે અને આ બાજુના પડકે પડકે દુકાનો વાળા રહ્યા ને અમારા કરતા 4 ગણા ભાવે વધારે કપડા વેચે છે અને અમારી કંપની અત્યારે અમને કીધું છે કે ઘરે ઘરે જઈ અને સસ્તા કપડા વેચજો. એ ઓફર લઈને આયા છો, પણ તમે ઓફર લઈને આયા હોય તો ભલે આયા હોય, ગામને કાંઈ છેતરવાના ધંધા ન કરતા, નકર હું સૌ ગામનો મુખી, હું વારો સડાઈ દઈ શકાદાનો. એ ના ના મુખી બાપા અમે રે ને ગામમાં 2-3 જણા પૂછ્યું તો કે એમને એમ કીધું પેલા મુખીની પરમિશન લઈ આવો એટલે અમે પેલા તમારી પાસે આયા છે. હા એ તો પૂછવું તો પડે જ ને. તો તમારે કપડા નથી લેવા? બતાવો ગમે તો એક જ જોડ લઈ લો. બાપા તમે બાપાને આમ જો પહેરે છે અને આ સબા સબા જબા હારા સબા બતાય. જો બાપા. વાહ બાપા તમારા લગ્ન થઈ ગયા, લગ્ન નો થઈ જાય ને તો સ્પેશિયલ આ વરજા માટેનો કપડો. હા છે પણ આની કિંમત તો કયો? બાપા હા પેલા તમે 5 કરો બાપા. હા. 5 કરો. અને અરે હા બાપાને બંડી. હા એટલે આ બંડી તો મને ગમે છે. હે આ બાપા એક કબજો છે કરી લ્યો. જો તમને થઈ જાય એક નથી થઈ જતો તો હું એક આપણે પછી ઉપાધિ નહીં બદલાવાની આય ના બાપાને લગ્ન થયા હે તો હાડી. હાડી તો નથી લેવી પણ આ બંડી મને ગમે છે. એમ પેલા ચેક કરી લ્યો તો હાલો. હા હા ચેક કરી લે. આમ જો કમ્પ્લેટ માફ કરી લીજો તમને માફ હરકો આવે ને તો જ પૈસા દીજો નક નો દેતા. મારો કામમાં મારી પરમિશન લેવી પડે મારી. દીકરા મારા તારી પરમિશન શું લેવી? હવે તારું સાબડું ખોટી જશે. તારું તરીકે સાટા કરીને નાખી તો અમને કીજે બધી 500 વાળી બધી. શું ઈ કાઈ ધ્યાન રાખજો મુખી ઘર કોઈ ભારી ન જાય. અરે મુખીના દીકરા અંદર છે અહીં આટો મારી લે. આ તો એટલા જ નીકળ્યા અહીં ધાજા નીકળ્યા તો. નથી કઈ નથી. કાંઈ નથી દઈ દે. આ મારો રોયો બધું હારે લઈને જ ફરતો હોય છે. બીજા બેગમાં મૂકી દીધા હોય. બાપલા કાકા હા ડોલી તમે કેમ કા થોડા થોડા રાખો? હું એટલે ઓલા બેને ગોતું નવા માણા એને ત્યાં ભાર્યા લુગડા વેસે ને. તમારી બૂસ મારી ગયા હે? હા મારા દીકરા મારા ઘરે આવ્યા હતા, મારું બૂસ મારી ગયા. બોલો. તારા ઘરે આવ્યા હતા હા
આમ તો કાંઈક ઊંઘાડ્યું ને તે હું તો બેભાન જ થઈ ગયો અને મેં મારા ઘરમાં જોયું તો મારા દીકરા પૈસા કાઢીને લઈ આવી ગયા છે. અમને બે બાપ દીકરાને કાંઈ ખૂંકાડ દીધું તમે બે બાપ દીકરા હુઈ ગયા તે વાંચી કબાટ આખો ખાલી કરી નાખ્યો. એક કામ કરો, હાલો આપણે છે ને આ વાત મૂકીને કરી મૂકી પાસે જાવી. હાલો મૂકીને ઘીરે હાલો જાય. હાલો હાલો. જોયું હરિરામ જોયું કે ધૂનું મારો દીકરો બર કરતો તો પૈસાની હવા સડી ગઈ હતી. ઉપાડી લીધો ને આજ ઉપાડી લીધો, ઉપાડી લીધો. હરવો મારે અહીંયા જોઈ આ મારા દીકરાને મૂકીને એને મૂકતો લાગતો જોવો તો. હે હા બાપા કાકા પાણી લેતા આવો, કાકા પાણી લેતા આવો. મારા દીકરા મારા પણ છે શું અમને ખબર પડે સિયાસુના દીકરા. હે લાવો લાવો પાણી લાવો કાકા. પણ અમે હું કર્યું અમારો ગુનો શું છે એ ગુનો ખબર પડશે, બધાય અમારા ઘરમાં હાથ મારી ગયા ને એ અમને ખબર પડશે. મૂકીને દાગવા દો. અરે બાપા તમને વેમ અવરો જાય છે. બાપા અમે કોઈના ઘર તમે મારા ઘીરે ઊભા થાવ ઊભા થાવ ઊભા થાવ. આ તો હારું કર્યું એમ આવી ગયા. અમારી બંડી ને મારા પૈસા ને બધું ક્યાં ગયું? એ બધું વ્યુ ગયું, આમાં વ્યુ ગયું, અમારું વ્યુ ગયું બધું એમાં. મારું બધું સોરી ગયા. મારા બેટા લુગડા વેચવા વાળા છે એમ કરીને આ જો ધૂતવા આવ્યા છો. આ ભોપલા કાકા ને બે બાપ દીકરાને આમ તો એ ઉભા રહ્યો બાપા ઈ બંડી અમારી તમારી બંડી આમ રહી. અમે એવા માણા નથી. હા પૈસા તો લઈ લો અરે બંડી આમ. 50,000 રૂપિયા આ હતા આમાં. એમાં એ છે અમને શું પકડ્યા છે? ઈ જા હોય ઈ. અડધું ગામ લૂંટી લીધું હવે એને. બાપા અમારી પાસે નથી કાંઈ પૈસા. નથી બાપા મુખી પૈસા. આમ નો માને અને મુખી પણ મેકી દો તમે. પણ ભાઈ અમે નથી લીધા પૈસા. હા ઓ બાપા તારો પૈસા મારા 50,000 રૂપિયા લાવો. બાપા લીધા જ નથી તમે કેમ કાઢી? હા લીધા વિનાના પૈસા. બાપા એટલા નહીં, અમારા હોતે પૈસા એની પાસે આમ મૂકી. જો, માની જાવ નકર મૂકી દે ને એવા અમારે આ મૂકી આકરા છે ને આમ જો અધેર બાંધી હેઠે ભડકો કરશે પછી કહેવાની. બાપા હજી કહું છું માની જાઓ. બાપા ભડકો ન કરતા. ભડકો ન કરતા બાપા જો તમારા પૈસા રહ્યો. મારા બેટા ગામમાં બંધી કરી છે તોય આવા ગામમાં કગરી જાય છે. આ તમારા પૈસા. હા બાપા તમારા પૈસા હવે આમ જાય ને. હા ગાવાનું નથી. તમારો બહેનો ટકા કરીને ગામ વિચારે ફૂલકું હજી કાઢવું છે. એ હા ખાવા નથી દેવા. અમારું ભૂલ્યા કુકા. મુખી તમારા પૈસા આવી ગયા, મારા ને ભોપલા કાકાનું શું? તમારા પૈસા લઈ ગયા છે. હા હા અમારા પૈસા લઈ ગયા છે. કાઢો કાઢો એમના હાલો. એ ઈ કોક બીજા એ છે મુખી અમે નહીં. હાચું બોલતા હાચું બોલતા. અમે બે નહીં. ડોલી. હાચું બોલ. માનશે જ નહીં બે. આટલી હતા, ઘીરે એ આવી. હરિરામ દઈ દે ને પૈસા આ ભાંગીરાના. એ આલે તારા પૈસા. અલે ઉભા રે. હરિરામ એટલે હે હરિરામ એટલે મારા દીકરા મારા. ભૈયા હું તને કહેતો હતો ને ગામમાં ગમે ઈ વેચવા આવે ને ઈ મુઠ્ઠીની પકડી જ લે. સાચી વાત હો. વાહ ડોલી વાહ વાહ મુખી વાહ. મારા અમારી સેવા. બેટા કે અમે સુરત થી આવી સુરત. બાવાના દીકરા હજી તમે ઓલું ઘૂંઘાડો છો શું? આ ઈ હા. કંઈક દેખાડો તો કાઢો કાઢો. ઘૂંઘાડો. મારા બેટા પલાંગ કરીને જ આયા છે. આવું જ હુંગાડ્યું તું. ઈ બે ટાઈમ દવા મેડિકલમાં લઈ આવ્યા. મેડિકલ માં લાયા. શેને મૂકી શેને બૂસ મારું છે ને ખાલી કલાક જ દેવો થાય. હા, કલાક ના દીકરા. નીકળ, નીકળ. આ દવાથી મજા બે ભાન કરી નાખે બધાને અને પછી લૂંટી લે. આ મારા દીકરા મારા આને કાંઈ ધંધો જ નથી. બોલો આ આપણને એમ થાય કે ગામમાં છોકરા રહ્યા સીધા છે. ડોલી આ લીજાને જાવા નથી દેવા. પકડીને હે ને ટકા કરીને ગામમાં ફૂલેકું કાઢી.
પણ મૂકી તો તમારે વેરું કહેવાનું હતું. હવે ઈ હાથમાં આવે કોઈ દી. હજી આગળ લઈ ગયા હોય હે પકડવા હે. હા હાલો થોડો તો. મેં તને ના પાડી હતી એ ગામમાં નથી જવું, બાર ગામ વીએ જવી. તા તો કે ના ના ગામમાં એકો એક ઘરનું બૂસ મારી લેવું છે. મારી લીધું બૂસ હતા ને ઈ પૈસા જ્યાં. તેમાં હું શું કરું? હું શું કરું? એ ઓલા ડોહલીની હામાં નો આયા હોત ને તો આપણે મુખ્યનું બૂસ મારી નીકળી જ જતા. ભલા મને બહાર ગામ વહી જાવ ને તો આ આયા તા ને એટલા પૈસા તો વધ્યા. કાંઈ વાંધો નહીં, ઉપાધિ કરીમાં હજી છે ને કાંઈક આઈડિયો કરી અને હજી બધાનું બૂસ તો મારવું જ છે. મારે તારા આઈડિયા એમ ના આવું, એકલો મરજે. હવે આઈડિયો કરજે, હું જાઉં છું ઘરે. તું મને ગોતતો ગોતતો આવીશ. એ હો